મહતી કૃપા કહેવાય, પણ આપણે સમજતા નથી, આપણી મૂર્ખાઈ છે એટલે આપણે બધા ભય લઈને ફરીએ. એ આપણા જેવા થવા તૈયાર છે, પણ તકલીફ ક્યાં થાય કે આપણે બીજા જેવા થવું છે. તકલીફ ક્યાં ઊભી થાય છે? બાકી ભગવાન તો આપણા ઘરમાં આવીને આપણા જેવા થઈને રહેવા તૈયાર છે એકદમ, પણ નિશ્ચય હવે આપણી તરફ છે કે આપણો શું નિશ્ચય છે. તો એ આખી વ્રજલીલાનો ભાવના જ એટલા માટે આપણી સેવા પ્રકારમાં આપણે જોઈ શકીએ છીએ, અષ્ટસખાઓના કીર્તનોમાં જોઈ શકીએ છીએ કે જેવી રીતે પ્રભુએ ત્યાં પ્રગટ થઈને, કેમ કે અવતાર દશામાં તો આપ સ્વરૂપ દ્વારા લીલા દ્વારા નિરોધ સિદ્ધ કરે, પણ અનવતાર દશામાં તો આપનું જે નામ છે, નામાત્મક સ્વરૂપ આપનું છે શ્રીમદ ભાગવત, એના શ્રવણ કીર્તન અને સ્મરણ દ્વારા એ નિરોધ સિદ્ધ થઈ જાય. એટલે લાગવી એ તો લોટડી લાગી જાય. મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગેરંટી તો નથી, પણ હવે બીજા કેટલા આપણે સટ્ટા રમીએ, તો આ એક સટ્ટો રમી લઈએ તો આમાં કઈ નુકસાન નથી, મળશે તો ભગવાન જ મળશે. એટલે આ તો આખા જીવનનો સટ્ટો છે, અને મળી જાય તો પરમાનંદ રૂપ ભગવાન મળી જાય, અને ના મળે તો એ ક્યાં ઉપાધિ છે, આપણે ક્યાં કઈ લઈને આવ્યા. અને જે ભગવત નામ લીધું છે, જે ભગવત સેવા કરી છે, શાસ્ત્રો કહે છે કે કેવી પણ રીતે કરેલી સેવા, કેવી પણ રીતે કરેલું ભગવત નામ લીધેલું ક્યારેય વૃથા નથી જાતું, ક્યારેય ફેલ નથી થતું. હાસ્યામૃતમાં તો ત્યાં સુધી આવે છે કે નીંદર આવી ગઈ, બગાસા ખાતા હતા તોય ફલ મળ્યું સત્સંગ, કે એ સત્સંગના બે શબ્દ પણ એટલે હરિનામ. અત્યારે તો એ સ્વરૂપ સેવા દ્વારા અને ભગવત ગુણગાન દ્વારા આપણી ચિત્ત વૃત્તિનો નિરોધ પ્રભુમાં સિદ્ધ થાય, એ આચાર્ય ચરણને અભિષેક. અને એટલા માટે જ આ આખી એક્સરસાઇઝ, ઉત્સવ એવડો મોટો કર્યો એટલે સુબોધનીજી માં આજ્ઞા કરે છે કે એ ગોકુલ વૈકુંઠ થઈ ગઈ, કેમ કે ભગવાન અહીંયા પર થયા. હવે વૈકુંઠે થઈ ગયું હોય પણ ભગવાન ના હોય તો પછી મજા ના આવે. પણ જેવી રીતે રાજા જ્યાં રહે એ રાજધાની, એવી રીતે ભગવાન જ્યાં બિરાજે છે એ વ્રજભૂમિ થઈ ગઈ, એ વૈકુંઠ થઈ ગઈ. એટલે આપણે ક્યાંય પણ રહેતા હોય પૃથ્વી ઉપર, કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ દ્વીપમાં રહેતા હોઈએ, પણ આપણી સેવા ભાવના વ્રજના પ્રકારથી ચાલે છે. તો એ વ્રજની ભાવના આપણી એક એક નાનામાં નાની સેવામાં એ જ ઝલક એની આપણને દેખાય છે, એને આપણે જોઈ શકીએ છીએ. તામસોમાં કામ મુખ્ય છે, અને કામ જે છે એની ખૂબ જ નિંદા શાસ્ત્રોમાં અને વેદમાં કરવામાં આવે છે. મહાબાધક છે કામ, તો ઝેરરૂપ છે. પણ અહીં એક કામ અલૌકિક શું કામ થઈ ગયું? આપ એક બહુ સુંદર વાત કરે છે કે જેવી રીતે કાષ્ટમાં અગ્નિ પ્રવેશ થાય તો એ પણ અગ્નિરૂપ થઈ જાય. અગ્નિરૂપ કેવી રીતે કે એમાં અગ્નિ પ્રવેશ થાય તો પેલા જે લાકડું તમે હાથમાં પકડી શકો એ પછી ના પકડી શકો, કેમ કે એ અગ્નિરૂપ થઈ ગયું. એટલે તેજ અને ઉષ્ણતા એ જે અગ્નિના ગુણો છે એમાં આવી જાય છે. એવી જ રીતે અહીં 21 પ્રકારના કાલ, 28 તત્વો, કર્મ, સ્વભાવ, ભક્તોના અંતઃકરણ એ બધું ભગવદ રૂપ થઈ ગયું છે, કેમ કે ભગવાનનો એમની વચ્ચે પ્રવેશ થઈ ગયો છે. એટલે એમનો કામ જે હતો એ પણ અલૌકિક ભગવાન માટે થઈ ગયો. તો એ જે ઝેર રૂપ હતો કે જે બાધક હતો એ સાધક થઈ ગયો. અને જો ઇન્ડોનેશિયામાં એક સડપનું ફાર્મ છે, કોબ્રાનું ફાર્મ ડિસ્કવરી બતાવતા હતા, એક જોઈ લીધું બેઠા બેઠા. એ ફાર્મમાં એ લોકો સરપનું ઝેર કાઢે ને એમાં ઓલો કોમેન્ટ્રી એમ દેતો હતો કે આ જે કોબ્રા એટલે બહુ ખતરનાક સરપ કહેવાય,
કે એનું જે ડંખ લાગે એટલે માણસની મૃત્યુ નિશ્ચિત જ કહેવાય, પછી તો બચે તો એ ચમત્કાર જ છે. પણ એ જ સર્પનું ઝેર એ કાઢીને એ લોકો કંઈક એવી પ્રોસેસ એમાં કરે કે એ ઝેરની દવા રૂપે એનો ઉપયોગ કરે. તો એ કોબરાનું ઝેર જ એ સર્પના ડંખનો ઈલાજ એને એ લોકો બનાવી દે. આ તો એક ઉદાહરણ માત્ર છે. એવી રીતે અહીં જે કામ છે ને, હવે જો જે વસ્તુ મારે છે ને એ જ તારે છે. તો અહીં જે સર્પનું ઝેર રૂપ જે કામ છે કે જે મારે છે, જે શ્રેય પ્રાપ્તિમાં બાધક છે, એમાં જ ભગવાન નિરોધ લીલાની એવી પ્રોસેસ કરી દે છે કે એ જ કામ અત્યારે ગોપીજનોને, વ્રજ ભક્તોને, ભગવત ભક્તોને સાધક થઈ ગયું અને એનાથી જ એમને નિરોધ સિદ્ધ થઈ ગયો. ભય છે એ ભય એક રીતે સાયકોલોજીની દ્રષ્ટિએ બહુ ખતરનાક છે. જે સતત ભયમાં હોય એ કોઈ કાર્ય કઈ કરી ના શકે. મેન્ટલી ઇલ કહેવાય, એક ફોબિયા ટાઈપનું જેને હોય. પણ અહીં એ ફોબિયા કયો કે જે કયો, પણ કંસના ભયનો પણ નિરોધ સિદ્ધિમાં ઉપયોગ થઈ ગયો. એ જ વિલક્ષણતા નિરોધ લીલાની આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીં ઉત્સવમાં આવિષ્ટ ચિત્તવાળા જે ભક્તો હતા, ઘણા એવા હોય કે ઉત્સવમાં જ મજા આવે, પ્રવચનમાં બગા ખાતા હોય કે હવે પૂરું કરે તો સારું જલ્દી, ને કઈક ઓલું નાચવા કૂદવાનું હોય ને બુંદી ગાંઠિયા ઉલરતા હોય તો ત્યાં તો જામી જાય. એમ એવા ઉત્સવમાં આવિષ્ટ ચિત્તવાળા મજા થાય ને એવો ઉપદેશ તો બહુ હાઈમ્પરા. તો એવા જે છે એના નિરોધ સિદ્ધિ માટે આ પહેલા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું અને નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને એમ આજ્ઞા કરી કે મારા આત્મજ એટલે કે મારી આત્મામાંથી પ્રગટ્યો છે એવું નંદજીને એવો અનુભવ થયો, એવી અનુભૂતિ થઈ કે આ મારો જ પુત્ર છે. સુબોધનીજીમાં શ્રી આચાર્ય સમજાવે છે કે એનાથી એ ચોકડી લાગી જાય છે કે નંદજીને કોઈ શંકા હોય કે આ વસુદેવજીનો પુત્ર છે, મારો પુત્ર નથી. કેમ કે ભગવાનનું પ્રાગટ્ય માયા સહજાત, માયા સાથે વાસુદેવ રૂપે આપ યશોદાજીના ગર્ભમાંથી પણ પ્રાગટ્ય લીધું. ભગવાન માટે તો કાંઈ અશક્ય નથી. એ જ કાલ અને દેશની મર્યાદામાં પ્રવેશ કરવા છતાંય એ દેશ અને કાલાતીત છે. એના નિયમો એને લાગુ નથી પડતા, કેમ કે દેશને કાલને ઘડવા વાળા એ પોતે છે. પણ ભક્તિની વિલક્ષણતા એ છે કે જે ઘડવા વાળા છે એને આપણે ઘડીએ છીએ. એ ઉત્તમતા, એ પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિની છે. તો એ ઘડીએ છે કેવી રીતે કે આપણી જેવી ભાવના હોય છે એ રીતે પ્રભુ ઘડાઈ જાય છે, આપણને અનુકૂળ થઈ જાય. અહીં વાત તો એ જ છે, કેમ કે કૂતરાની પૂંછડી તો વાંકીની વાંકી, કોઈ દી સીધી થવાની નથી. એટલે ભગવાન બિચારા શું કરે, હલાવવું જ પડે. આજે ઘણા ત્રસ્ત થઈ ગયા. મેં સાંભળ્યું ડોક્ટર પાસે લાઈન બહુ લાંબી છે, હજી દેખાય છે રસ્તો ટોડનો ઘણો ના. પણ એક એનાથી એક ખબર તો પડી ને કે કુંભનદાસજીને કેવી વેદના થઈ છે. તો એમાં વાત થતી હતી, કેશુભાઈ ધીરુભાઈ કોઈ હતા, એમાં વાત થતી હતી કે ઓહાર કેટલા પથરા ને કાકરા ને કેવો રસ્તો છે. એટલે મેં કીધું કે હવે જેવો રસ્તો હોય ચાલવાનું તો છે જ, એટલે આપણે જ એડજસ્ટ કરવું પડશે, રસ્તો તો બદલાય નહીં. હવે એવી જ રીતના અહીં આપણે તો બદલવાના નથી, હરિવાલા જ છે. એટલે ભગવાને બિચારાને એડજસ્ટ કરવું પડે. શું કરે, મહાપ્રભુજીના વચને બંધાયેલા છે એટલે એડજસ્ટ કરે. જ્યાં પધરાવો, જે ધરો આનંદથી આરોગ્ય, શું કરે. તો એવી રીતે ભગવાન એના માહોલમાં એડજસ્ટ થઈ જાય છે, એના જેવા થઈ જાય છે. એટલે જ મેં કહ્યું ને કે અચાનક જો આમ ચતુર્ભુજ સ્વરૂપ કે અષ્ટભુજા સ્વરૂપે જો પ્રગટ થઈ જાય તો આપણે બીજા
આપણા જેવું થઈને કોક આવે તો આપણો ભાવ એમાં વધારે દ્રઢ થાય. બાકી બીજા ભાવો ભયના, ક્રોધના, એ બધા ભાવો આપણામાં આવી જાય. પણ આપણા જેવા આપણને ગમતા એવા સ્વરૂપે જો સામે આવી જાય તો આપણને એ જ ભક્તિમાં તો પછી એવી ડિસિપ્લિન ભગવાને રાખવી પડે કે ભાઈ તમારે ગમે ત્યાંથી એમ ઠેકીને નહીં આવી જવાનું, દરવાજાથી બેલ વગાડીને આવો. પણ જો ભક્ત હોય તો પ્રભુ ડિસિપ્લિનમાં બધે તાઈ અહીર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવત, ઈ જ નિરોધ લીલા છે કે જેને વેદ પાર નથી પામતું, જેને મોટા ઋષિઓ તપ કરીને મરી રહ્યા તોય પામી ન શક્યા, ને તાઈ અહીર કી છોરિયા, એને આ તામસ ભક્તો એક નાની છાછ માટે એને નાચ નચાવે છે. તો એ ભગવાનનો એમાં કેટલો નિરોધ સિદ્ધ થઈ ગયો એ વાત સમજો કે ભક્તનો તો ભગવાનમાં નિરોધ છે, પણ ભગવાનનો ભક્તમાં કેટલી હદે નિરોધ થઈ ગયા કે ત્યાં એમણે પોતાની બ્રહ્મતા છોડી દીધી, ત્યાં એમણે પોતાની પરમાત્મતા છોડી દીધી. શિશુપાલે હો ગારું દીધી તો શું થઈ ગયું? એક વાત સમજો, બ્રહ્મને કોઈથી દ્વેષ નથી, ભગવાનને કઈ ખીજ નથી ચડતી. ભગવાન તો જો ક્રોધ આવે ને તો આપણો મગજ બંધ થઈ જાય, તો ભાઈ હો ઉધી ગણી શકો. ભગવાન તો હસતા ગણતા હતા, એને કઈ ફેર નતો પડતો. એક રીતે જોવો તો અહીંયા કેમ કે સર્વમ કલમિદમ બ્રહ્મ, તો કૃષ્ણ જ કૃષ્ણને ગારું દે એટલે કૃષ્ણ જ કૃષ્ણને મારે. એટલી વિલક્ષણ લીલા કરી છે ભગવાને કે આપણી બુદ્ધિ ની તો એમાં ક્યાંય પહોંચ નથી. એ તો વાચો નિવર્તન છે, ત્યાં વાણી કે બુદ્ધિ ની પહોંચ જ નથી, આપણે સમજી જ ના શકીએ. તો એ પ્રભુને શિશુપાલ કરતા તો બ્રજ ભક્તો એ દુનિયાની ગારું દીધી, ન દેવાની દીધી. આ તો તમે લોકો ભડકી ના જાવ એટલે જાહેરમાં ગવાતા નથી કીર્તન, બાકી ન દેવાની દીધી. પણ ભગવાને અહીંયા બધું એડજસ્ટ કર્યું, કેમ કે પ્રેમ સ્નેહ એ સ્વીકાર્યું બધું. એ સ્નેહ એટલો અતિશય ભગવાનમાં લાગી ગયો કે એ ચિત્ત વૃત્તિઓનો ત્યાં નિરોધ થઈ ગયો, અને ભગવાન પણ એમનામાં એટલા નિરુદ્ધ થઈ ગયા કે પોતાની બ્રહ્મતા છોડી દીધી. અને નંદરાયજીને એટલો આનંદ થયો કે મારી આત્માથી પ્રગટ થયેલો પુત્ર છે, એટલે મહામના મોટા મનવાળા. એક વાત સમજજો કે આપણે ત્યાં બિરાજતા પ્રભુ ને ઉત્સવાદીમાં એ મોટા મનથી એ ઉત્સવો ઉજવવો. હું એમ નથી કેતો કે ખૂબ ખર્ચો કરો મનોરથમાં, કે પૈસા ના હોય તો માગીને લઈ આવો, ગમે કરો. બાહ્ય વસ્તુ નથી આ, પણ મન એવું મોટું હોવું જોઈએ કે એ નિરોધ લીલા એમાં મનમાં, હૃદયમાં, ચિત્તમાં સમાઈ જવી જોઈએ. જો એવું નિરોધ લીલા જેમાં સમાઈ જાય એવું મોટું મન હોય તો જે ઓલું જંગલમાં ફરતા હાથમાં ડોલ ઝુલાવીને પ્રભુ એટલા પ્રસન્ન થયા કે ગુસાઈજીને આપે આજ્ઞા કરી કે તમારા સેવકે મને ડોલ ઝુલાવી. મહામના. તો એ ઉત્સવોમાં સ્વભાવ છે, આપણા સ્વભાવને હિસાબે આપણે કરીએ, પણ જેમાં ઉત્તમમાં ઉત્તમ સામગ્રીના ભોગતા છે. એટલે કેમ કે ઉત્સવ પ્રિય છે પ્રભુ, એટલે આપણા સેવા ક્રમમાં તમે જોવો તો માંડ 50-60 દિનો નિત્યક્રમ હોય છે, બાકી કાંઈક ઉત્સવ મનોરથ ચાલુ જ હોય, કેમ કે ભગવાનને ઉત્સવ ખૂબ જ પ્રિય છે. તો એવા ઉત્સવ ઉજવવામાં એવો પોતાનો ભાવ આપણા ઠાકોરજીમાં આવે કે જેવો નંદરાયજીને આવ્યો, એ ભાવન કરવાનું છે. ભાવ સિદ્ધ તો ભગવત કૃપાથી થાય. તો આપણે ત્યાં આપણે પાટોત્સવ મનાવીએ છીએ એ ભાવન જ છે. આપણે ત્યાં નંદ ઉત્સવ આપણે કરીએ છીએ એ ભાવનનો પ્રકાર છે.